પોરબંદરમાં બાબુ બોખેરિયાનું છલકાયું દર્દ, એકબીજાના પગ ખેંચવાનો બંધ કરો. નૂતન વર્ષના સ્નેહ મિલનમાં બોખેરિયાનું નિવેદન. મોઢવાડિયાને પૂરો ટેકો આપવા બોખેરિયાને લેવડાવ્યો સંકલ્પ. આપણે એકબીજાના પગ ખેંચ્યા તો અર્જુનભાઈ કામ કેમ કરશે? અર્જુનભાઈને તકલીફ આપવાનું બંધ કરી દ્યો. હું બધી ચોખવટ નથી કરતો. અમે બે એકબીજાના ખંભે ખંભો મિલાવી કામ કરીએ છીએ. અમે 1998થી સામસામે લડતા હતા, આજે સાથે છીએ. હવે આપણી પોરબંદરની વાત કરીએ. અમે 98થી બે સામે લડીએ. 95માં તો અર્જુનભાઈ મને મદદ કરીને ધારાસભ્ય થયો. એમાં આ બધા લોકોએ જે મહેનત કરી, તમે બધા એમાં હતા સાથે, કે મેયરને આપણે ધારાસભ્ય બનાવવો. તમે બધા, અર્જુનભાઈ હતા, લખમણભાઈ હતા, તમે બધા અહીંયા વડીલો બધા હતા. એ મદદ કરી અને મેં કોઈ દી રાજકારણમાં જવાનું નહોતું વિચાર્યું. ધારાસભ્ય થયો. 98માં અમે બે સામે લડ્યા. ફરીથી બીજી વખત ધારાસભ્ય થયો, મંત્રીમંડળમાં આવ્યો, ફરી 12માં મંત્રીમંડળમાં આવ્યો. ને એના પછી જે આપણી વિકાસની જે ગાથા છે પોરબંદરની કે આખા રાજ્યની, આપણે સૌએ જોઈ છે. મિત્રો, આજે આપણા વિસ્તાર માટે જેને સુવર્ણયુગ તમે કહો, એ સુવર્ણયુગ આવ્યો. હમણાં આપણે જે 24ની ચૂંટણી ગઈ લોકસભાની, અર્જુનભાઈ ભાજપમાં આવીને પછી ધારાસભા લડતા હતા અને મનસુખભાઈ આપણા લોકસભા લડતા હતા. આપણે 1,87,000ની 1,87,000 સાથે અર્જુનભાઈને જીતાડ્યા. એ જ રીતે તમારે મનસુખભાઈને જીતાડ્યા. મનસુખભાઈ આજે કેન્દ્રમાં મિનિસ્ટર, રાજ્યમાં અર્જુનભાઈ મિનિસ્ટર. મિત્રો, તમારે જુનાગઢની અંદર આપણે જ્યારે આ નવું મંત્રીમંડળ બન્યું ત્યારે જુનાગઢવાળા લખતા હતા કે અમારે 50 વર્ષમાં એકય મંત્રી અમારે નથી બન્યો. જુનાગઢ જિલ્લા પંચાયતમાંથી ચૂંટાયેલી એક પણ વ્યક્તિ તમારે 50 વર્ષમાં મંત્રી નથી બની. આપણે 1960ની અંદર ગુજરાત રાજ્ય થયું, એટલે આજે એને 65 વર્ષ થયા. એમાં 35 વર્ષ તો થઈ ગયા. હું મારા 10 વર્ષ, મહંત બાપુના 10 વર્ષ, માલદેવ બાપુના 10 વર્ષ અને 5 વર્ષ શશીભાઈને, હવે અર્જુનભાઈને એ વધારાના વર્ષ થાય. તો આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ, કેન્દ્રમાં મનસુખભાઈ, અહીંયા અર્જુનભાઈ, હવે એનો કઈ રીતે લાભ લેવો એ તમારા માથે છે. તમારે એનો લાભ લેવો કે આપણે જે પરિસ્થિતિમાં પહેલાં જે જીવતા હતા, ટાંગા ખેંચવાનું, એ ટાંગા ખેંચવા. જો ટાંગા ખેંચવા હોય તો સમય કોઈનો રાહ નહીં જોવે, સમય વયો જાય. જો આપણે ટાંગા ખેંચવાનું બંધ કરશું અને પછી જો આપણે બધા કામે લાગશું તો કામે લાગશું ને તો પોરબંદર વિસ્તાર આજે પણ તમારે ઘણી બધી બાબતોમાં શ્રેષ્ઠ છે, તમને ખબર નહીં હોય.